ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં. ગોઠણ ગોઠણ હમણાં પાણી છે ઓલા પણ એટલે હાવ ઠાળી દે બે દાણ પછાડે ને કોમ્બો હાવ ઉડાડી મૂક્યા. શાયરી નીચે લેતા એમ ને. જય માતાજી, જય શ્રી રામ. તો અમારા નવા વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજ તો છે ભાઈ ગુરુ પૂનમ. તો ભાઈ ગુરુ પૂનમ છે ને આજ તો ભાઈ બગદાણામાં જોરદાર આયોજન છે, સરસ મજાનું. તો એક બાપા સીતારામની કોમેન્ટ કરી નાખજો ને. આપણે ભાઈ બગદાણા તો નીચે જવાનું, પણ આપણા ગુરુ છે આપણા ગામમાં તો આપણે ના પગે લાગવા જવાનું છે, આપણા ગુરુના દર્શન કરવા જવાનું છે. તો જય ગુરુદેવની કોમેન્ટ કરી નાખજો. તો તેમાં ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે, કારણ કે આજ કારખાનું ચાલુ છે ભાઈ, એવું બધું છે, કારખાને જવાનું છે. અને આજ તો ભાઈ દર્શન કરવા જશું એવું બધું છે ને. આજ તો પછી ને છોકરાઓને ભાઈ રજા છે, ક્યારે શું હાલે છે તો ચાલો દેખાડ્યું તમને. અમારા ભાઈને આજ રજા છે, તો રજા છે ને અમારા મેડમને આજ મજા નથી એવું છે કા. જય શ્રી રામ, જય માતાજી બધાને. હા મજા નથી તો જો બેઠી છું દેવાની છે જન્મમાં ખાય છે ને ખાઈ લે પછી આ સંજરો કરી નાખી. ઠીક. તો ભાઈ આજ મજા નથી ને એવું બધું છે. આવું બધું છે ને ભાઈ, જવું તો બહાર જવું હતું, પણ અમારા મેડમને મજા નથી એટલે ભાઈ બહાર નથી જવાનું. આપણે ગુરુદેવ દર્શન કરવા જવાનું છે, નકર તો કંઈક બહાર જાત ને ભાઈ સરસ મજાનો બ્લોગ બનાવત એવું બધું છે. તો ચાલો આપણે જઈ કારખાને, પછી બપોરે મળશું તો સરસ મજાનો વિડીયો આવશે. તો વિડીયોમાં તો ચાલો ભાઈ હવે કારખાનેથી આપણે ઘેરે વહી આવ્યા છે ને. આજ તો ભાઈ ગુરુ પૂનમ છે, તો બધાને ગુરુ પૂનમની હાર્દિક હાર્દિક શુભકામનાઓ. હવે ઘેરે વહી આવ્યા છે, સરસ મજાની ખીર બની ગઈ છે આપણી ફર્સ્ટ ક્લાસ. તો અમારા મેડમ આજ તો ખીર બનાવી નાખી છે. તો જો ખીર ચાલો બધા જમવા. હા ખીર ને ભાઈ રોટલી છે, કારણ કે મેડમને મજા નથી, જાજુ કાંઈ બનાવ્યું નથી. ને ગુરુદેવ દર્શન કરવા જઈશું, સાંજકના જઈશું આપણે, કારણ કે અત્યારે ભાઈ કારખાનેથી આવે છે, કારખાનું ચાલુ છે. અમારા બે જો સુતા ટીવી જોવે, તે 4 દીધા ટીવી સતત ને સતત જોવાનું ચાલુ થયું. કાંઈ બહાર નહીં જવાનું, નકર ટીવી જ જોવાની, ફોન જોવાનું, બીજું કાંઈ નહીં. ઠીક એવું છે, ઠીક એવું છે. તો ચાલો ભાઈ ગરમા ગરમ ખીર ને ભાઈ રોટલી ખાવા. તો ચાલો ભાઈ જમી લઈ, પછી મળશું. ભાઈ વરસાદ આજ ભૂકા બોલાય નાખ્યા ભાઈ, તો બને જ નથી. આ પાણી જો બધું ભરાઈ ગયું છે, ટામ સુધી ભરાઈ ગયું છે, ઠેઠ ટામ સુધી આ બધું પાણી જ ભરાઈ ગયેલું છે. ભૂકા કાઢ નાખ્યા વરસાદ. આમ બધું તો કાળું ડિબાંગ બધું આમ 2 કલાક થવાયું છે ભાઈ, વરસાદ બંધ નથી થતો ભાઈ. ગજબનો ભાઈ વલભી ઉપરમાં તો ભાઈ ભૂકા બોલાઈ નાખ્યા છે. તો આવો કાંઈક વરસાદ છે. તો ચાલો તો ભાઈ આજ તો ભાઈ વરસાદે ભાઈ ભૂકા બોલાઈ નાખ્યા ભાઈ, ગજબનો એટલે ગજબનો વરસાદ હતો. અત્યારે ભાઈ થોડો મોડો પડી શકે ને ઝરમર તો આવે જ છે એવું બધું છે ને ભાઈ. કારખાનેથી ભાઈ રજા પડી ગઈ છે, ઘેરે વહી આવશે ને છોકરાને ભાઈ શરદી ઉધરસ થઈ ગઈ છે. ભાઈ સરકારી દવાખાને જવી છે દવા લેવા, કારણ કે ભાઈ બેસ્ટ દવા આવે છે શરદીની ઉધરસની સિરીપ બહુ સરસ મજાની આવે છે, તરત ફેર પડે છે. એટલે આપણે જો જઈએ છીએ, અમારા ભાઈને જો શરદી ઉધરસ થઈ ગઈ છે તો ભાઈ દવાખાને જઈએ છે. તો ચાલો એની ભાઈ દવા લઈ લીધી છે ને ભાઈ સિરીપ આપી છે ભાઈ ઉધરસની શરદીની. હા ભાઈ જો થાકી ગયા છે, આપણે સિરીપ આપી છે, કારણ કે ભાઈ બેસ્ટ દવા આવે છે ઉધરસ માટે, તો તરત ફેર પડી જાય છે શરદીની. આ રીતની દવા આપી છે કા. હા ભાઈ જવું છે ઘેરે, પણ વરસાદ ચાલુ છે ક્યારનો ભાઈ વરસાદ ચાલુ છે. મેં તો ઘડીક ઊભા રહ્યો, કારણ કે ભાઈ આને શરદી ઉધરસ બહુ છે ને, એટલે ભાઈ નીચે જવું પલળતું એવું બધું છે ને. અમારું તો સરકારી દવાખાનું ભાઈ જો બને છે ભાઈ, મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. અત્યારે જૂનું હતું ને તો ભાઈ જો આ જગ્યાએ જૂનું હતું તે પાડી દીધું, અત્યારે નવું થઈ ગયું છે. આ રીતનું ભાઈ અત્યારે કામકાજ ચાલુ છે ને, બની ગયું છે ને. વરસાદ ભાઈ ચાલુ છે એવું બધું છે. આ તો ભાઈ વરસાદે ભૂકા બોલાઈ રહ્યા છે એવું બધું છે ને. અમે તો ઘડીક ઊભા રહી, કારણ કે પલળતું નહીં જવું સમજ્યા, વરસાદ ચાલુ છે. ચાલો વરસાદ જઈ ગઈ. ચાલો ભાઈ આપણે ગુરુના દર્શન કરવા આવ્યા છે ને. હમણાં અમારા ગુરુજીનું ઘર છે, તો ચાલો ગુરુજીના દર્શન કરાવી. તો આ છે ભાઈ અમારા ગુરુજીનું ઘર, હમણાં દર્શન કરવા આવી ગયા છે કાં બેટા? દર્શન કરવા જઈશું ને હવે. તો આ છે ભાઈ આપણા ગુરુજીની ઘર. તો ચાલો આપણે ગુરુના દર્શન કરીએ, તમે પણ દર્શન કરી દો. ચાલો એટલે એ ભાડી ગયા પૂંજારી. મને તો બાપુ કયું કામ ને બોલ્યું પણ હું શિવર નો હતો કે મેં કહું તું મારો ભાણિયો થા, પણ મારે કેવું કેમ કે તું મારો ભાણિયો થાય. મને ખબર છે કે મારા ભાણિયોના બેનની ના છે વીરપુર જગ્યા પૂજા કર્યા. એક તો મામા અંદર બી છોકરાને બાદા પૂરી કર્યા અહીંયા બે
બે મેકા પણ મને આવડ્યું પાસેથી ચાલો ભાઈ આપણે ગુરુજીના દર્શન કરીને વહી આવશે ને આવી ગયા છે હનુમાન દાદાના મંદિરે છોકરા કે ઘડીક ભાઈ રમવા જવું છે તો મેં ચાલો મેદાનમાં રમવા લઈ જાઓ ને સરસ મજાનું ભાઈ પાછળ છે હનુમાન દાદાનું મંદિર છે જે ચંદ્રજા હનુમાન દાદા કહેવાય આપણે તમને હનુમાન દાદાના દર્શન કરાવશું ને ભાઈ આરતીનો સમય થઈ ગયો છે તો આરતીના પણ તમને દર્શન કરાવશું એક જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો તો ભાઈ આપણે ગુરુજીના દર્શન કરીને વહી આવશે ને છોકરા કે ઘડીક રમવું છે તો બે ભાઈ બહેન રમે ઓલા પણ જેને ભાઈ આવું હોય ને ખુલ્લામાં રમવાની મજા આવે તો ચાલો વિડીયો બનાવો આરતીના દર્શન કરાવશો ને હનુમાન દાદાના દર્શન કરાવશું આવી ગયા છે બુદ્ધેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરવા હવે અહીંયા પણ આરતીનો સમય થઈ ગયો છે આરતી ચાલુ થવાની છે આપણે હનુમાન દાદાના દર્શન કરીને બી આવે છે હવે આપણે ભોળાનાથના દર્શન કરવા આવી ગયા છે તો છોકરા કે આજ તો ભાઈ આટો મરાવતો ભાઈ આટો મરાવવા આવી ગયા છે ભાઈ બીજા મંદિરે તો હર હર મહાદેવની કોમેન્ટ કરી નાખજો ને આ છે ભાઈ બુદ્ધેશ્વર મહાદેવ તો ભાઈ મસ્ત મજાનું મંદિર છે અહીંયા પણ મહાદેવના દર સોમવારે ભાઈ મેળો હોય છે શ્રાવણીયા સોમવારે એવું બધું છે તો ચાલો આરતીનો સમય થઈ ગયો છે અહીંયા પણ તો આરતીના તમને દર્શન કરાવી ને શંકર ભગવાનના પણ દર્શન કરાવશું ચાલો ભાઈ જમીન લીધું સરસ મજાનો જમીન બેસી ગયા છે ને ભાઈ તો ફોન ટાળી દીધો છે ઠપકારે ભાઈ છે નથી થાતો પણ તો કાંઈથી થાય મેં કીધું થાય તો કઈ કરું ટ્રાય કરું ખાઈ નહીં કીધું ખાઈને બળાવે આમાં કરું ખાય એવું હોય ખાઈને બળાવે ફોન ને હાવ એટલે હાવ ટાળી દે બે દાણ પછાડ્યો ને કોમ્બો હાવ ઉડાડી મૂક્યો લાઈટ થાતી હતી પણ આમ થોડી થોડી હાવ કોમ્બો નહીં થાય હવે હાવ કોમ્બો ઉડાડી નાખ્યો છે ફોનનો હવે કાંઈ નહીં કોમ્બો ન ખાવો પડે આ તો છોકરા ભાઈ અમારા યુગની જોતા બે જા ભાઈ પહેલાં લીધો તો આવો એમઆઈનો ફોન છે પેલા લાઇટ બંધ કરી દો એટલે દેખાય છે તમને તો ભાઈ પહેલાં એમઆઈનો ફોન લીધો હતો જો હાવ પતી ગયો ફોન આવો ના પૈકી લાવી ગયા હતા અંદર મંદિરે કેમ વઈ ગયા જોઈ હા બોલો મેં કવન પા માં જા પછી હર મંદિરે જા પછી સેના મારા પેલી નાજા ગુરુ કૃપા માં તો ભાઈ ગુરુજીના દર્શન કરવા જતા પછી ભાઈ હનુમાન દાદાના મંદિરે જતા ને મહાદેવના દર્શન કરવા ગયા ત્રણ જગ્યાએ દર્શન કરવા જતા આપણને કઈ મજા નહોતી એટલે આપણે કઈ ગયા નહીં હા ત્રણે ગયા હતા એમાં એમને એમ કીધું કે ગુરુજીના દર્શન કરી આવી મેં ત્રણે પણ ક્યાં ના ગયા હતા પણ પછી કોને ખબર મેં કીધું હજી આવ્યા નહીં મેં કીધું અત્યારે એ કહેશે છો ને માં મુજાઈ ગયા હતા એમ ક્યાં દેવાંશી ના બીજે પહોંચી ગયા હતા કાં કારણ કે ગુરુ કૃપામાં ગુરુને ઘેરા ને ગુરુ હા તો ભાઈ થાકી ગયા ભૂઈ ગયા સારો મને તો ચાલો બસ એવું છે બધું એક તારી એક મારી પછી એક યુગરાની એક બપાની ચાર હા શાયરી નીચે લેતા એમ ને પછી ગુરુ આપ્યું નહીં કાંઈ મારા દાઈપી વર્ષ હજી નહોતી ગુરુની માળા ફેરી ખોટું ન બોલતા ના ના આપણને ખોટું એટલું બધું બોલતા નથી આવડતું ને ક્યારેક બોલ્યું પણ એટલું બધું નથી બોલતા ક્યારેક બોલી નાખ્યું એમ તમે કીધું ગુરુની માળા છે ડોકમાં એમ કીધું ખોટું ન બોલે એમ ગુરુજીના નામની હો માળા છે ડોકમાં ખોટું બોલાય નહીં હો માળા છે ડોકમાં એટલે ખોટું ન બોલતા એમ કઈ તેરી નહીં ગુરુ માળા એટલે એમ ખોટું બોલ્યું ચાલે ના ના આપણે ખોટું નથી બોલવું માળા ધારણ કરી નાખી છે બસ વિડીયો ને એન્ડ વિડીયો થઈ જશે બહુ મોટો
અમારો વિડીયો ગમે તો લાઈક છે, ચેનલ પર ન હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી નાખજો. મળવી બીજા બ્લોગ સાથે. તો મિત્રોને જય શ્રી રામ.